નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની આજે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 55 અને 56 ઉપર આપણને જે ગમતું લેખન કરો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 5ની આજે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। એ તમારી આ મારી લેખન પોથીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 5 મારી લેખન પોથી પેજ નંબર 55 ઉપર આપણને જે ગમતું લેખન કરો આપેલું છે તેનું સોલ્યુશન। અહીંયા કહ્યું છે કે આપેલા વિષય ઉપર લખો। સર્વપ્રથમ આપ્યું છે કે મને ગમતું પ્રાણી। તો જોઈએ આપણે મને ગમતું પ્રાણી। તો મારું મનપસંદ પ્રાણી કૂતરો છે। કૂતરો વફાદાર અને સમજદાર પ્રાણી છે। તે ઘરની રક્ષા કરે છે। મને કૂતરા સાથે રમવું ગમે છે। મારા ઘેર એક કૂતરો છે, તેનું નામ ટોમી છે। તે મને ખૂબ જ પ્રેમ કરે છે। જ્યારે હું સ્કૂલથી આવું ત્યારે મારી રાહ જુએ છે। મને કૂતરો ખૂબ જ ગમે છે। તો આ રીતે આપણે મને ગમતું પ્રાણી વિશે લખી શકીએ। તમે પણ અહીંયાથી જોઈને લખી શકો છો। ત્યાર પછી છે મને ગમતું ફૂલ વિશે લખીએ। તો મારું મનગમતું ફૂલ ગુલાબ છે। ગુલાબ લાલ, પીળા, સફેદ અને ગુલાબી રંગમાં મળે છે। તેનું ફૂલ ખૂબ જ સુંદર અને સુગંધિત હોય છે। લોકો ગુલાબનો ઉપયોગ હાર બનાવવા અને ભગવાનને ચઢાવવાના માટે કરે છે। ગુલાબનો છોડ કાંટાળો હોય છે। મને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમે છે। મિત્રો, આપણે આગળ જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 5ની આજે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સઅપ પર તમે મંગાવી શકો છો। એટલે કે તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ કલરફુલ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો। ત્યાર પછી છે મને ગમતી મીઠાઈ। તો જોઈએ એના વિશે 5 વાક્ય। મને જલેબી સૌથી વધારે ગમે છે। જલેબી પીળા અથવા તો નારંગી રંગની હોય છે। તે ખાવામાં ક્રિસ્પી અને ખૂબ જ મીઠી લાગે છે। જ્યારે હું પપ્પા સાથે બજારમાં જાઉં ત્યારે પપ્પા મને જલેબી ખરીદી આપે છે। ગરમ ગરમ જલેબી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। જલેબી મારી મનગમતી મીઠાઈ છે। ચાલો, ત્યાર પછી મને ગમતું વૃક્ષ। તો મારું મનપસંદ વૃક્ષ આંબો છે। આંબો ઊંચું અને ફળદાર વૃક્ષ છે। ગરમીના સમયમાં આંબામાં મીઠા ફળ આવે છે। આંબાના ફળને કેરી કહેવાય છે। મને કેરી ખૂબ ભાવે છે। આંબાના પાનના તોરણ બનાવવામાં આવે છે। મારા ઘરના બગીચામાં એક આંબો છે। ચાલો, ત્યાર પછી છે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। અથવા તો આપણે એપ્લિકેશન પરથી પણ તમે તેનો અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે મને ભાવતું ફળ, એટલે કે પેજ નંબર 56 ઉપર એમાં છે સર્વપ્રથમ મને ભાવતું ફળ। તો મારું મનપસંદ ફળ કેરી છે। કેરીને ફળોનો રાજા કહેવાય। કાચી કેરીનો રંગ લીલો હોય છે। પાકી કેરીનો રંગ પીળો અને કેસરી હોય છે। પાકી કેરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। કેરીના બીજને ગોટલી કહેવામાં આવે છે। ત્યાર પછી મને ગમતું પક્ષી। તો મારું મનપસંદ પક્ષી કોયલ છે। કોયલ કાળા રંગની અને સુંદર હોય છે। તેનો અવાજ મીઠો અને મધુર હોય છે। વસંત ઋતુમાં કોયલ ખૂબ બોલે છે। કોયલ પોતાનો માળો બનાવતી નથી, તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે। ત્યાર પછી છે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે તમે આ ધોરણ 5ની મારી લેખન પોથી છે તેની પીડીએફ વોટ્સઅપ પર અને આપણે એપ્લિકેશન બંને જગ્યાએથી તમે તેનો અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે મને ગમતું સ્થળ। તો મારું મનપસંદ સ્થળ બાગ છે। બાગમાં ઘણા ફૂલો, વૃક્ષો અને છોડ હોય છે। બાગમાં રમવા માટે ઝૂલા અને લપસણી હોય છે। બાગમાં ફુવારા પણ હોય છે। માટે બાગ મારું ગમતું સ્થળ છે। રજાના દિવસે મમ્મી પપ્પા સાથે હું બાગમાં ફરવા જાઉં છું। ત્યાર પછી છે મને ગમતી વ્યક્તિ। તો મને મારા પપ્પા ખૂબ ગમે છે। પપ્પા ઓફિસમાં કામ કરે છે પણ મારા માટે હંમેશા સમય કાઢે છે। પપ્પા મને સ્કૂલે મૂકવા લેવા આવે છે। રવિવારે પપ્પા મને બાગમાં ફરવા લઈ જાય છે। પપ્પા મને નવી વાર્તાઓ કહે છે। જ્યારે હું ખુશ ન હોઉં ત્યારે પપ્પા મને હસાવે છે। પપ્પા મારી ગમતી વ્યક્તિ છે। તો મિત્રો, આવી રીતે આપણે આજે ધોરણ 5ની મારી લેખન પોથી છે તેની અંદર આ જે અલગ અલગ પાઠો છે તેના સોલ્યુશન આપણે કરી શકીએ। અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર।